વાતું રહે વીર અને ભલાય તણિયું ભાનના એ પડશે ગઢ શરીર એ ભાઈ વાતું રહે જગતમાં વાતું રહે વીર ભલા તણિયું ભાનના પણ પડશે ગઢ શરીર નામ રહંદા ઠાકરા નાના નહીં રહંદ કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહીં બધું વયું ભાઈ આમ જો કીર્તિના કોટ છે ને જુગ જુગ સુધી માણસ એને યાદ રાખ્યા કરે વાતું રહે મરદની દાતારની સુરવીરની સંતોની મર્દના ફાડિયા ફાટી ગયા હોય આમ જો આમ મરવાના ઠેકાણા ગોતતા હોય પણ ધર્મના કજિયા હોય ત્યાં હોય જ્યાં બેન દીકરીની લાશ જાતી હોય જ્યાં ગૌત્રીની ધામ બોલતી હોય આમ જો ગોવાળો બસારા અને ગાવની માથે લાકડીઓની પ્રાસેટો બોલતી હોય તેથી મને ખબર છે આ ક્ષત્રિયો ઘણા પ્રસંગો છે આપણા ગળામાંથી વરમાળા હું કાઢીને આમ જો માંડવ્યા ચોરીએ ચડેલા હોય ને તો એ રણસિંગા વાગે સૂતા લાગે કાયર ભાગે કામ પડે ગમતી ધરતી ફળતું ફરતી વિનાશ કરતી હાથ પડે મરવાના મેદાન ગોતે હારું મોત ક્યાં આવે મને અને માવું એવી હતી પેલા પોતાના દીકરાને એવા સુરવીરતાના તાવણ ખવડાવતી આમ તો બેટા સુરવીર થાય અને આપણા કવિઓ કાઠિયાવાડ ને એવા હતા પેલા ગીતો એવા હતા હવે તો ગીતો લોપ થઈ ગયા શું કેતા બહુ મજાનું કે દેવના દીધેલ બાળ સદા તું તો દેવના કરજે કામ રે હે તું તો દેવના કરજે કામ એ આફતની એ આવે આંધીઓ ત્યારે ને રાખજે હૈયા મહા મહા તો એવો વીર તું થાજે એ ધન્યતાના દૂધ નો લાદે હા તો એવો વીર તું થાજે ધન્યતાના દૂધ નો લાદે આગું ક્યાં જાવું જો આ દાદા બેઠા સાધવી હનુમાનજી મહારાજ કેવી એની ધન્યતા છે વિચાર કરજો તો કે અંગની માતાની કોખું જાળી વીર ખરા હનુમાન સાગર ને એ ખુદનાર કપીનું ને કાંઈક કરી હનુમાન કુવામાં ડૂબતો જાજે એ હૃદયમાં તું રામ બિરાજે હા તો એવો વીર તું થાજે એ જનેતાના દૂધ નો લાજે હા તો એવો વીર તું થાજે જનેતાના દૂધ નો લાજે એ આપણી સૌરાષ્ટ્રની ધરતી કાઠિયાવાડની ધરતી હલ ઘોડા કાઠી ભલા પાણી ઢંગા પહેરવે રાજ જદુર વંશરાય ડોલર મારા દેશ આ કાઠિયાવાડ જેની ધરતી ઉપર પગ દઈ તા પવિત્ર થઈ જાય કેવા મર્દો છે આ કેવી માવું થઈ બહુ આગું નથી જવું અહીંયા ક્યાં કે જીએ ભાલ ગયો નિજવારડાઈ મુખ થી અલ્પ હાસ્ય કર્યું ચારે પટેલ તાપો પિંગલે મુખ પર વસ્ત્ર ધર્યું પછી જોગ માયા જીભ કરડી સીધાયા સ્વર્ગવાસમાં એ અમદેશની એ આર્ય રમણી અમૃત ઇતિહાસમાં કેવી ભગવતી માં એ ભલ ગયો નિજોરડે જેતપુરમાં એ ભલવાળો થઈ ગયા દરબાર કાઢે પોતાની હોળીનો સમય છે પોતે દરબાર ગઢમાં ગયા છોકરા રંગે રમતા છે પોતે ગઢમાં ગયા એટલે કાઠિયાની પાણીનો લોટો ભરીને આવ્યા છે અને જરાક પાણી માંગ્યું લોટો ભરીને એટલે જરાક મહર કર્યો પાણીના આંગળા બે છાંટા નાખ્યા માથે હા દરબાર ચાપરાજ જોવે છે પણ 6 મહિનાની ઉંમર ચાપરાજ વાળાની પિંગલામાં સંકેલા બાળક પણ 6 મહિનાનો ચાપરાજ વાળો પડખું ફરી ગયા પિંગલામાં ઘોડિયામાં જફલ ગયો નિજ ઓરડે મુક્તિ અલ્પ હાસ્ય કર્યું તારે પોઢેલ તાપો પિંગલે એને મુખ પર વસ્ત્ર ધર્યું પડખું ફેરવી ગયા
તરત જોગ માયા જૈપ કરણી સીધા. હવે આર્ય નારી જીવે ની સીતાજી જમીનમાં હમાય દીકરા એ લોહી જાય બાળકે નહીં. હા માયના પ્રાણ સાંડી દીધા. ઈ જનેતાને કેવો દીકરો છો કે જય જનેતાને ઉદર નભ થબ જસો સાપો થયો. નભ થબ નભ કહેતા આકાશ. આપને ટેકા દે એવો થાંભલા જેવો મહાપુરુષ બેઠો. આપને બીજા કોઈ ટેકા નથી હોતા. જતી સતી સુરવીરો દાતારો જય જનેતાને ઉદર નભ તબ જસો સાપો થયો. મસ્તક ધર્યું મહાદેવ ને એને ઢોંઢ લઈ દળમાં પડ્યો. દેખ ઝાક ઝાકાદી દેખ ઝાક ઝાકાદી તલવારોના ઝાટકા ઉડતા હોય પછી તો ઈ તો જનની ના રાયા કવિએ ગાયા. ઈ તો કહો હોય જનેતાના દીકરા. પછી રડતું પડ્યું ધડલાથી એન કાઠી ગયો કૈલાસમાં. આજે શિવરાત્રી છે. મહાદેવ ના ભગત હતા. જય જનેતાને ઉદર નભ તબ જસો સાપો થયો. મસ્તક ધર્યું મહાદેવ ને એને ઢૂંઢ લઈ દળમાં પડ્યા. એ તારે લડતું પડ્યું ધડલાથી એ કાઢી ગયા કૈલાસમાં. એ અમદેશની એ આર્ય રમણી મુરજે ઇતિહાસમાં. ધરાવી દાન ના દીપડે કુલવીર મારું ન હોય. જેતપુર થી લાઠી ક્યાં જેતપુર ને ક્યાં લાઠી. માથો પડી ગયા પછી સાચી આંખો આવે મરદ ને સમજો ને પછી તલવારો ના ઝાટકા હાથમાં લઈને બાપા વિધિ નાખ્યું ગાઓ સુધી જેને સમજો ખા પાથરી દીધા. આવી માં હોય તો ન્યા આવા દીકરા થાય. હે માં એટલે આપણા કાઠિયાવાડ ના કવિ એવું કહે કે મારી જન્મ દેતો ભગત ને. કા દાતાર ને કા સુરવીર ને કા સંત ને આ તેની બધામાંથી ન બને ને કાંઈ તો પછી વાંધણી રહે જવા. પણ એવાને જન્મ નહીં દેતી મારી કે તે તારી કોંખ ને લદવે તારા દૂધ ને લદવે. આપણા ભારત વર્ષની ભૂમિકા એવી ત્યાં એવી માતાઓ ભોળાનાથે દીધી છે. રઘુકુલ ભવિષ્ય રામ નું ગાદી તણા મૂર્ત હતા આજ્ઞા પિતાની પાળવા. રામ વિકટ વનમાં જઈ વિશા સુખ વૈભવ તણા ત્યાગી. સીતા વિશા સહવાસમાં આમ દૈસની આર્ય રમણી અમર સે ઇતિહાસમાં. ધન્ય છે કુક જીજાબાઈ ને જ્યાં શિવાજી જન્મ્યા હતા. તલવાર કેરી ધાર ભરી હિન્દુ ધર્મ રાખ્યા હતા. પડકાર કરતી પુત્ર ને મરતો સમર મેદાનમાં આમ દૈસની આર્ય રમણી અમર સે ઇતિહાસમાં. ઈ માં કહીએ કે દીકરાને હાલડા ગાતી ગાતી બેટા જવાન થઈ જા. હિન્દુસ્તાન તારી વાટ જોવે છે. હા ઈ ભારત વર્ષની જનેતા કહીએ કે હે મારા દીકરા કે ધાવજો રે મારા એ જી પેટ ધાવી લે જે ખૂબ ધરપી ને યાદ રે શિવા ખૂબ ધરપી ને યાદ. એ રહે નહીં રણ વેલુડા એ ખાવા મુઠી ધાન ની વેળા. આવી માવું હતી. આવા રાજા હતા. આવી પ્રજા હતી. હજી કાલ હવારના વાતો ભાવનગર દરબાર એની વાતો સાંભળો. હજી બાપા અત્યારે ભલે સ્વરાજ મળ્યું બધા આઝાદ થઈ ગયો દેશ પણ રાજાશાહી હતી ને તેથી બહુ સારું હતું બાપુ. ઘણા ઘડિયા વાતો કરે. હા રામ પણ અત્યારે જ્યાં જ્યાં સત અને ધર્મ ની નીતિ જળવાઈ રહ્યા છે. હા છે હજી એવા મહાપુરુષો એવી સંતો એવા જગ્યાઓ કોઈ કાંઈક એના પૂર્વના જે સંસ્કાર હોય લોહીના સંસ્કાર હોય જમણી હિંગલા ડાબી પિંગલા વચ્ચે સુષવણ કાટ કરે કહે કમાલ કબીર કા બાલિક જેવું બીબું એવી બાત પડે. માથે સદગુરુ એવા હોય એટલે સાંભળવા છે ગીતાબેન ને પણ વાહ 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 ભગવાન ભોળિયાનાથની આરતી થાય છે એટલે આ મારું બાપુ સાંભળી મારી વાતોને વિરામ આપી દાદાની આરતીના દર્શન કરીએ.
અને આગળ ગીતાબેનને વિનંતી કરું મારું બાપી લ્યો. હવે તો રાજ ગળી ભેગું થઈ ગઈ એટલે રાજ એ બધાના બધા સંતવાણી એમને જે આત્માને આનંદ આવે, ડાયરાને મજા આવે. હા, બાપાની આરતી થઈ જાય અને પછી આપણે સંતવાણી પાછી શરૂઆત કરીએ.